અને હવે વાત કરીએ પંચમહાલની કે જ્યાં મેઘરાજાએ બોલાવી છે સટાસટી। તો પંચમહાલના હાલોલમાં અધધ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થિતિ ગંભીર બની છે। શહેરના સોસાયટી વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન ખોરવાયું છે। ગોધરા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। ભારે વરસાદથી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે। હાલોલમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે અને જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર પાણી જ પાણી છે। પાણીના પ્રવાહમાં કાર તણાયાની પણ ઘટના સામે આવી છે। ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી એસડીઆરએફની 23 સભ્યોની એક ટીમ હાલોલ પહોંચી છે। ભારે વરસાદમાં હાલોલના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। તો પંચમહાલના હાલોલમાં ફાટ્યું છે આબ અને સર્વત્ર થયો છે જળબંબાકાર। પોણા 10 ઇંચ વરસાદ વરસી જતા હાલોલના હાલ બેહાલ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક સોસાયટી સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે। સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે। સોસાયટીઓ પાણીમાં ડૂબી છે તો મકાનો વચ્ચેથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો તો એસટી ડેપો સહિતના વિસ્તારો પાણી થયા છે। તો હવે જુઓ આ દ્રશ્યો। હાલોલમાં જાણે કે ઉત્તરાખંડ વાળી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદ બાદ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। સોસાયટીમાંથી પાણીના પ્રવાહની વચ્ચે કાર ચાલક તણાયો। આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે મેઘાએ હાલોલને કેટલી હદે હેરાન કર્યું છે। તો હાલોલમાં જળબંબાકારની સ્થિતિની વચ્ચે સામે આવ્યા છે હાલાકીના દ્રશ્યો। અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તા સ્વિમિંગ પુલમાં ફેરવાયા તો મેદાનો બેટમાં ફેરવાયા। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો હવે જુઓ હાલોલમાં આવેલા ગોધરા રોડના દ્રશ્યો। સૌથી નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં વાહનોએ પાણીમાં સમાધિ લીધી હોય તેવો ઘાટ સર્જાયો। રસ્તા પર હોય કે પાર્કિંગમાં રહેલા વાહનો પાણી ભરાતા તમામ વાહનો ડૂબ્યા। તો બેઝમેન્ટમાં આવેલી દુકાનોએ જળ સમાધિ લીધી, જ્યારે કે રસ્તા પરની દુકાનો અને ઘરોમાં 3-3 ફૂટ પાણી ભરાતા આમ આકાશી આફતમાં હાલોલના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। તો ભારે વરસાદની વચ્ચે હાલોલનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી અરાદ રોડ વિસ્તારમાં ફરી વળ્યા છે। તળાવના પાણી ફરી વળતા આસપાસની સોસાયટીઓ પાણીમાં ડૂબી। પાણીનો પ્રવાહ ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાને પગલે દર વર્ષે અહીં આવી જ વિકટ પરિસ્થિતિ સર્જાય છે।